મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીપત્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. હવે અહીંયા શું સ્ટાર્ટ થાય છે? આશ્રવ તત્વ એ સ્ટાર્ટ થાય છે. પાંચમો આશ્રવ તત્વના ભેદો અહીંયાથી હવે સ્ટાર્ટ થશે. એનું આપણે શબ્દાર્થ સમજવાનું છે. ઇન્દ્રિય એટલે કે ઇન્દ્રિય, કસાય એટલે કે કષાય, અવ્યય એટલે કે અવ્રત, જોગા એટલે કે યોગ, પંચ એટલે કે પાંચ, ચૌ એટલે કે ચાર, તિન્ની એટલે કે ત્રણ, કમ્મા એટલે કે અનુક્રમે, કિરિયાઓ એટલે કે ક્રિયાઓ, પણ વિષમ એટલે કે 25, ઈમા એટલે કે આ, ઉ એટલે કે અને કે વળી, તાવ એટલે કે તે કરો શું? ક્રિયાઓ. અણુકમ્મસો એટલે કે અનુક્રમે. ગાથાર્થમાં શું બતાવે છે? એનું ગાથાર્થ શું છે? આ ગાથાનું ઇન્દ્રિય, કષાય, અવ્રત અને યોગો, આ ચાર એ અનુક્રમે 5, 4, 5 અને 3 એવી રીતે અનુક્રમેના આ ભેદ છે. શું? ઇન્દ્રિયના કેટલા છે? ઇન્દ્રિયના 5. પછી કષાયના કેટલા છે? 4. અવ્રત કેટલા છે? 5. અને યોગો કેટલા છે? 3. તો આવી રીતે આ ચારેના આવી રીતે અનુક્રમે આવી રીતે ભેદો બતાડે છે. અને ક્રિયાઓ કેટલી છે? 25 ક્રિયાઓ છે. તો હવે એનું વિશેષાર્થ હવે આપણને સમજવાનું છે. તો સૌથી પહેલા હવે શું બતાડે છે કે આશ્રવ કોને કહેવાય છે? આશ્રવ એટલે કે શું? આશ્રવ એટલે કે કર્મોનું આવવું કે પ્રવેશ કરવું. તો ક્યાં? આત્મા ઉપર કર્મોનું આવવું, પ્રવેશવું કે બંધાઈ રહ્યા છે, જે ઇન્કમ થઈ રહ્યો છે કર્મોનું, એને કહેવાય છે આશ્રવ. અથવા તો જે કારણો વડે કર્મો આવે છે એને પણ આશ્રવ કહેવાય છે. અહીંયા એક્ઝામ્પલ માટે શું બતાડે છે કે જે માર્ગે તળાવમાં પાણી આવે છે. હવે આ તળાવ છે, આ તળાવ છે. હવે એની અંદર પાણી આવવાના માર્ગો કેટલા છે? અહીંયા સમજો કે આવી રીતે ડુંગર છે અને અહીંયાથી આવી રીતે આ માર્ગ છે. અહીંયા એક નાળું છે. અહીંયા જે આ માર્ગ છે જ્યાંથી આ પાણી અંદર તળાવમાં આવી રહ્યો છે, તો એને નાળું કહેવાય છે, એને આશ્રવ કહેવાય છે. બરાબર? તો આવી જ રીતે આત્મા જે છે, સમજો કે આત્મા છે, તો આત્મા ઉપર કર્મો જે આવી રહ્યા છે, જે પણ લૂપ હોલ્સ માંથી, જે પણ નાળાઓની અંદરથી જે કર્મો આવી રહ્યા છે, તો એને શું કહેવાય છે? આશ્રવ કહેવાય છે. હવે સૌથી પહેલા આશ્રવમાં શું બતાડે છે? 5 ઇન્દ્રિયો બતાડે છે. તો 5 ઇન્દ્રિયો કઈ કઈ છે? સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય. તો આ 5 ઇન્દ્રિયોના કેટલા વિષયો થાય છે? સ્પર્શનેન્દ્રિયના કેટલા વિષયો છે? 8 છે. 8 પ્રકારના સ્પર્શો એ જાણી શકે છે ને, તો એને કહેવાય છે આ સ્પર્શનેન્દ્રિય. જે આપણા પાસે ઇન્દ્રિય છે, આ ઇન્દ્રિય વડે એ કોઈ પણ પૂતગલો છે, પૂતગલોની સાથે એ કોન્ટેક્ટમાં આવે, સંયોગ થાય, તો એ કેટલા પ્રકારના સ્પર્શો જાણી શકે છે આત્મા, આ ઇન્દ્રિયો, આ સાધન વડે? તો તે છે 8. તો 8 પ્રકારના સ્પર્શો એ જાણી શકે છે. એટલા માટે એને કહેવાય છે કે સ્પર્શનેન્દ્રિયના કેટલા વિષય છે? 8 વિષય કહેવાય. બરાબર? એટલે ઇન્દ્રિયના કેટલા વિષય? 8 વિષય. શા માટે કહેવાય? કારણ કે 8 પ્રકારના જે સ્પર્શો છે, કે પૂતગલના 8 પ્રકારના જે ગુણધર્મો છે, તો તે આ ઇન્દ્રિય વડે આત્મા જાણી શકે છે. ઓકે, તો આ 8 સ્પર્શો કયા છે એ બધાને હવે તો ખ્યાલ છે. હવે ઉષ્ણ અને એનું ઓપોઝિટ શું? શીત. ઉષ્ણ શીત સ્પર્શ. પછી લઘુ એટલે કે હલકો સ્પર્શ, એનું ઓપોઝિટ ભારી સ્પર્શ એટલે કે ગુરુ સ્પર્શ. પછી મૃદુ સ્પર્શ, એનું ઓપોઝિટ કર્કશ સ્પર્શ. પછી સ્નિગ્ધ સ્પર્શ અને વૃક્ષ સ્પર્શ. તો કેટલા થાય છે આવી રીતે? ઓપોઝિટ 8 થયા. તો આ 8 પ્રકારના એના અનુક્રમે અહીંયા જોઈ શકાય છે.
એના આટલા સ્પર્શનેન્દ્રિયના 8 વિષયો છે. પછી રસનેન્દ્રિયના કેટલા છે? 5 વિષયો છે. કારણ કે રસનેન્દ્રિયના 5 વિષય શા માટે કહેવાય છે? કારણ કે આત્મા આ રસનેન્દ્રિય રૂપ નામી જે સાધન છે એ સાધન વડે કોઈ પણ પૂતગલો નું ના 5 પ્રકારના ગુણધર્મો છે એ જાણી શકે છે. તો કયા 5 પ્રકારના ગુણધર્મો જાણી શકે છે? 5 પ્રકારના ટેસ્ટ છે. એક તો છે મધુર, એક તો છે કડવો, તીખો, કષાય, અને કષાય એટલે તુરો, અને શું રહી ગયો? મધુર, કડવો, તીખો, કષાય અને ખાટો. ખાટો, આમ્લ કે ખાટો. આ 5 પ્રકારના ટેસ્ટ છે. તો આ 5 પ્રકારના એના વિષય કહેવાય છે. 5 વિષય કહેવાય છે રસનેન્દ્રિયના. પછી છે ઘ્રાણેન્દ્રિય. એના કેટલા વિષય છે? 2 વિષય છે, સુગંધ અને દુર્ગંધ. ચક્ષુરેન્દ્રિયના કેટલા વિષય છે? 5. 5 પ્રકારના વર્ણ એ જાણી શકે છે. 5 પ્રકારના વર્ણ એ કેવી રીતે સમજવાના? જે 5 આપણા 5 પરમેષ્ઠી છે ને, તો એના જે વર્ણ છે ને, તો તે જ યાદ રાખવાના. કયા છે? વ્હાઈટ છે, રેડ છે, યલો છે, ગ્રીન છે ને બ્લેક છે. તો આ 5 પ્રકારના જે આ કલર્સ છે, એ 5 પ્રકારના વર્ણ છે, એ શું છે? ચક્ષુરિન્દ્રિયના વિષય કહેવાય છે. શ્રોત્રેન્દ્રિયના કેટલા વિષય છે? 3 વિષય છે. સચિત, અચિત અને મિશ્ર શબ્દ. આ 3 વિષયો એ શ્રોત્રેન્દ્રિય વડે આત્મા જાણી શકે છે. એટલે આ 3 વિષય કહેવાય શ્રોત્રેન્દ્રિયના. ટોટલ કરશું 8 + 5 + 2 + 5 + 3. ટોટલ મળીને થાય છે 23 વિષયો. યાદ રાખવાનું. તો જે 5 ઇન્દ્રિયના કેટલા વિષય કહેવાય? 5 ઇન્દ્રિયના શું અહીંયા આવે છે? 23 વિષયો કહેવાય છે. ધ્યાન રાખવાનું. તો હવે અહીંયા એમાં શું છે કે જે 5 ઇન્દ્રિયો બધાને મળી છે, જો પુણ્ય કર્મ કરેલું હોય તો 5 ઇન્દ્રિયો મળેલી હોય. પણ આ 5 ઇન્દ્રિયો દ્વારા હવે જીવ શું કરી શકે છે? જે બીજા જે પૂતગલો હોય ને, અહીંયા આત્મા છે, એને શરીરની અંદર આ 5 ઇન્દ્રિયો મળેલી છે. તો હવે કોઈ પણ અહીંયા ઓબ્જેક્ટ્સ હોય કે કોઈ પણ પૂતગલો હોય, તો એનું એ સંયોગમાં આવે છે અને એના જે આ પૂતગલના જે ગુણધર્મો છે, 23 પ્રકારના ગુણધર્મો, એ આ 5 ઇન્દ્રિયો વડે એ જાણી શકે છે. એટલા માટે 5 ઇન્દ્રિયના 23 વિષય કહેવાય છે. તો હવે એમાં આપણને એ જાણવાનું, એ કયા ગુણ દ્વારા આત્મા જાણી શકે છે? તો તે આત્મા પોતાના જે જ્ઞાન ગુણ છે, જ્ઞાન ગુણ દ્વારા એ જાણી શકે છે. દર્શન અને જ્ઞાન ગુણ દ્વારા એ જાણી જોઈ શકે છે. તો એ તો ગુણ જ છે ને, સ્વાભાવિક એનું આ ગુણ છે. તો એમાં માત્ર જાણવું જોવું જોઈએ. પણ હવે આપણે શું કરી રહ્યા છીએ કર્મોના કારણે? જે પણ ગુણધર્મો જે આપણે જાણી રહ્યા છીએ આ ઇન્દ્રિયો વડે, તો એમાં આપણે માત્ર જાણવું અને જોવું જોઈએ. જે સાક્ષી ભાવ રાખવું જોઈએ, જ્ઞાતા દ્રષ્ટા ભાવ રાખવું જોઈએ. પણ આપણે શું કરી રહ્યા છીએ? મોહનીય કર્મોના કારણે આપણે શું કરી રહ્યા છીએ? જે પણ વિષયો છે, જે પણ ગુણધર્મો જે આપણને સારા લાગે ને, જેના દ્વારા અનુકૂળતા આપણને ફીલ થતી હોય, કમ્ફર્ટેબલ ફીલ થતા હોય, સરસ લાગતા હોય, તો એના ઉપર આપણે શું કરતા હોઈએ? રાગ કરતા હોઈએ. આપણને સુખ માની રહ્યા છીએ કે અરે આપણને આ કલરનું કંઈક વસ્તુ મળી તો એ આપણને સુખ થયું છે. એને આપણે સુખનું નામ આપી દઈએ છીએ. કંઈક એવું સુગંધી દ્રવ્ય મળ્યું, સુગંધ આપણને સૂંઘવા મળી, કે કોઈ પણ સોફ્ટ સ્પર્શ આપણને મળ્યું કોઈ પણ બીજી વસ્તુનું, તો એને આપણને સુખ માની રહ્યા છીએ. એ બધું કર્મોના કારણે. તો એના કારણે એ જ આપણી મિસ્ટેક છે. આપણને ક્યાં અટકી જવું જોઈતું હતું? જ્ઞાન ગુણનો વપરાશ, એનો ઉપયોગ દ્વારા
આપણે જાણવું અને જ્ઞાન અને દર્શન ગુણ દ્વારા આપણે શું કરી શકીએ? જાણી શકીએ, જાણી શકીએ અને જોઈ શકીએ. તો એ તો એમાં કઈ વાંધો નથી. એ તો આપણા સ્વાભાવિક આપણો સ્વભાવ છે. આત્માનું સાચું સ્વરૂપ છે, સ્વભાવ છે. જ્ઞાન ગુણ, દર્શન ગુણ એ કેવા છે? સ્વાભાવિક ગુણો છે આપણા. અહીંયા સુધી અટકી જવું જોઈએ, પણ અહીંયા સુધી અટકતા નથી ને આપણે શું કરી રહ્યા છીએ? જે પણ આપણે વસ્તુઓ ના જે ગુણધર્મો છે, જે 23 ગુણધર્મો છે પૂતગલોના, તો એ જાણી જોઈને અટકી નથી જતા, પણ એમાં આપણે શું કરી રહ્યા છીએ? કોઈક અમુક જે વર્ણગંધ રસ સ્પર્શ શબ્દ છે એને સુખરૂપ માની રહ્યા છે, અને અમુક જે દુર્ગંધ વગેરે એવા છે, કર્કશ સ્પર્શ હોય કે દુર્ગંધ એવી વાસ હોય કે અમુક એવા આકારો કે વર્ણો હોય કે અમુક એવા શબ્દો હોય, તો એનાથી આપણને પ્રતિકૂળતા પમાડે એવું લાગે અને એના કારણે આપણને દુઃખ થાય. એને આપણે દુઃખ રૂપ માની રહ્યા છીએ, એના ઉપર આપણને દ્વેષ ભાવ થાય. તો એના કારણે શું થાય છે? એ આપણી મિસ્ટેક છે. એના કારણે કર્મોનો આશ્રવ થાય છે, કર્મોનું બંધ થાય છે, ઇન્કમ થાય છે. બરાબર? એટલે આ સમજવું જરૂરી છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, વસ્તુ જે પણ એના જે પૂતગલો છે, એના ગુણધર્મો માત્ર જાણ્યા અને જોયા બસ, પણ એમાં ઇન્વોલ્વ થવું ન જોઈએ. એને સુખરૂપ કે દુઃખરૂપ નહીં માનવું જોઈએ. રાગ દ્વેષ નહીં કરવા જોઈએ. જો ત્યાં સુધી અટકી નહીં જઈએ, જ્ઞાતા દ્રષ્ટા ભાવ સુધી અટકી નહીં જઈએ, આગળ વધીએ તો પછી કર્મોનો બંધ થાય છે. તો એવી રીતે ઇન્દ્રિય જે છે એ એક આશ્રવ બની જાય છે. 5 ઇન્દ્રિયો એ શું આશ્રવ એવી રીતે બની જાય છે. સમજ્યા ને કેવી રીતે બને છે? હવે નેક્સ્ટ શું છે? ઇન્દ્રિય પછી કશાય, કેટલા? 4. એ આપણે સમજી લઈએ કેવી રીતે આશ્રવ બને છે આત્મા માટે. હવે કશાયો કેટલા છે? 4 કશાયો છે. ક્રોધ, માન, માયા અને લોભ. આ 4 કશાયો છે, અથવા તો 16 કશાય પણ કહી શકાય છે. 16 પ્રકારના કશાય ચારિત્ર મોહનીય કર્મો. તો એના ભેદ કયા કયા છે? અનંતાનુબંધી, ક્રોધ આદિ ભેદ. એટલે અનંતાનુબંધી 4, એટલે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. પછી 4 અપ્રત્યાખ્યાનીય ક્રોધમાન માયાલોભ, 4 પ્રત્યાખ્યાનીય ક્રોધમાન માયાલોભ અને 4 સંજ્વલન ક્રોધમાન માયાલોભ. તો એવી રીતે ટોટલ થાય છે 16. તો આવી રીતે 16 કશાયો કહેવાય છે. આવી રીતે શું કહેવાય છે? 16 કશાયો કહેવાય છે. તો એ અનાદિકાળથી આત્મા એમાં પ્રવૃત્ત છે. એટલે કે અનાદિકાળથી આપણને આ કશાયો એ ઉછળી રહ્યા છે, આપણે કશાયો કરી રહ્યા છે, એનો ત્યાગ આપણે કરતા નથી. હવે કશાયોમાં પણ 2 પ્રકારે કહેવાય છે. એક તો પ્રશસ્ત કશાય કહેવાય છે અને બીજા શું કહેવાય છે? અપ્રશસ્ત કશાય કહેવાય છે. તો હવે આ કશાયોના કારણે મેઇન તો શું છે? આ જે 16 કશાય છે ટોટલ, એના કારણે શું થાય છે? આશ્રવ થાય છે, કર્મોનો આશ્રવ, એટલે કર્મોનું ઇન્કમ. એટલે આત્મા ઉપર કર્મો આવી રહ્યા છે આ 16 કશાયોના કારણે. અનાદિકાળથી એ ચાલતું રહે છે, ચાલતું રહે છે. એને આપણે અટકાવી શક્યા નથી. હવે આ કશાયો છે એમાં પણ 2 પ્રકારે છે, 2 પ્રકારના કશાય કહેવાય છે. કયા કયા છે આ? એક તો પ્રશસ્ત કશાય અને બીજું છે અપ્રશસ્ત કશાય. તો એ આપણને સમજવું જરૂરી છે. તો હવે આત્મા જ્યારે પણ આ સારા સારા જે પણ છે ને, દેવ તત્વ છે, ગુરુ તત્વ છે, ધર્મ તત્વ છે, નવકારમાં છે ને દેવ તત્વ છે. કેટલા દેવ તત્વ છે? 2 દેવ તત્વ છે. ગુરુ તત્વ છે કેટલા? 3. ધર્મ તત્વ કેટલા છે? 4. નવપદ આવી જાય ને, નવપદમાં આ બધું એનો સમાવેશ થઈ જાય છે. તો હવે આપણને કોઈ ક્વેશ્ચન પૂછે કે શું દેવ ગમે છે? દેવ એટલે કોણ? અરિહંત ભગવાનની વાત છે અહીંયા. દેવ તત્વમાં કોણ આવે? અરિહંત અને સિદ્ધ ભગવંત આવે. બરાબર? તો શું દેવ ગમે? એટલે કે અરિહંત ભગવાન જે પણ આપણા સંઘમાં હોય, અથવા તો શંખેશ્વર પાશનાથ ભગવાન, આદિનાથ ભગવાન, કોઈના કોઈ ફેવરેટ હોય, મુનિ સુવ્રત ભગવાન હોય કે કોઈ પણ સિમંદર સ્વામી ભગવાન હોય, કે શું ગમે છે? તો હા, મને બહુ ગમે છે, મારા ફેવરેટ છે. એમના દર્શન વગર હું કઈ વસ્તુ પણ એનો વપરાશ નહીં કરું. તો એવી રીતે આપણને એક રાગ રહેલું હોય
પ્રભુ ઉપર ભગવાન ઉપર એક અલગ પ્રકારનું રાગ રહેલું હોય ને કે આ મારા ભગવાન કેવું રાગ રહેલું હોય. જેવું ગૌતમ સ્વામી ભગવાનને મહાવીર સ્વામી ભગવાન ઉપર એક રાગ રહેલું હતું ને કે આ મારા પ્રભુ છે, મારા ગુરુ ભગવાન છે. મહાવીર સ્વામી તો વીર 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 એવી રીતે એક એમનું એક શું હતું, એક રાગ હતું. તો એ રાગ શું છે? રાગ પણ મોહનીય કર્મનું જ પ્રકાર છે ને. ગુરુ છે, હવે ગુરુનું એક્ઝામ્પલ લઈએ. ગુરુ તત્વમાં કોણ આવે? નવકાર મહામંત્ર ગણી લેવાનું, એમાં ખ્યાલ આવી જશે ગુરુ તત્વમાં કોણ આવી શકે છે. આચાર્ય ઉપાધિ અને લોકમાં બિરાજમાન સર્વ સાધુ ભગવાન, સાધ્વીજી ભગવાન, તે બધા ગુરુ તત્વમાં આવે છે. તો જે પણ ગુરુ છે આપણા, તો એમના ઉપર પણ રાગ રહેલું હોય. હવે એમાં પણ શું હોય કે આ મારા ઉપકારી ગુરુદેવ ભગવાન છે, બસ. તો બહુ જ એટલે એમને જયારે પણ પધારે, આપણને ખ્યાલ આવે કે સંઘમાં પધાર્યા છે આપણે અહીંયા, તો ફટાફટ આપણે એનું સામૈયો કરવા જઈએ, આ વૈયાવચ કરીએ, સુપાત્રદાન નો લાભ આપણે લઈએ, આ તે બધું જ કરીએ. ભક્તિ બધી જ પ્રકારની જેવી રીતે થઈ શકે એવી રીતે કરીએ. એક અલગ પ્રકારનું રાગ રહેલું હોય ને કે આ મારા છે. એક અલગ સોફ્ટ કોર્નર રહેલું હોય આપણું. ધર્મ છે. ધર્મ એટલે કે શું કે આપણું જે જીન ધર્મ છે, જીન આજ્ઞા છે, ધર્મ તત્વમાં શું આવે છે? નમો દંસણસ્સ, નમો તવસ, નમો ચારિતસ્સ, નમો નાણસ્સ. આ ચાર આપણા ધર્મ છે, નવકાર મંત્રમાં આવે છે. તો આ શું છે? સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ. તો એ ધર્મ છે. તો એના ઉપર એક રાગ રહેલું હોય. જે પણ આપણે ધર્મ કરી રહ્યા છે, કે જૈન ધર્મ આપણું ધર્મ છે, જીન આજ્ઞા એ જ આપણો ધર્મ છે. તો એના ઉપર આપણને એક રાગ રહેલું હોય, બહુ ગમતું હોય, ફેવરેટ હોય. તો એ બધું રાગ પણ શું છે? એ રાગ પણ મોહનીય કર્મ જ છે ને. આપણે સાંભળ્યું હશે કે રાગ દ્વેષ એ ત્યાગવા યોગ્ય છે. રાગ કરવું ના જોઈએ, દ્વેષ કરવું ના જોઈએ. આ મોહનીય કર્મનું જ સ્વરૂપ છે. પણ બીજી બાજુ આપણને શું કહેતા હોય કે દેવગુરુ ધર્મ ઉપર રાગ કરવું જોઈએ. એવું આપણે સાંભળ્યું હશે ને. ગુરુ ભગવાન તો કહેતા હોય. તો એ શા માટે? તો હવે કરવું શું? તો હવે એમાં ડિફરન્સ છે કે દેવ ગુરુ ધર્મ છે જે છે, સુદેવ સુગુરુ સુધર્મ ઉપર રાગ હમણાં આપણને કરવું જરૂરી છે. કારણ કે એ આપણને તારનાર બનશે. એ કેવું કહેવાય? એ બધું પ્રશસ્ત રાગ કહેવાય, પ્રશસ્ત કશાય કહેવાય છે. જો આપણે પ્રશસ્ત કશાય કરશું, એટલે કે સુદે સુગુરુ સુધર્મ ઉપર રાગ કરશું, તો એના કારણે શુભ કર્મોનો આશ્રવ થશે આપણો. એ હમણાં આપણને એ કરવા યોગ્ય છે, એ કરી શકાય હમણાં. બીજી રીતે શું કહે છે? જે પણ વ્યક્તિ આપણા સુદે સુગુરુ સુધર્મનો નાશ કરતા હોય છે, તો એના ઉપર આપણને જો ક્રોધ ભાવ આવી જાય, એના ઉપર યથાયોગ્ય દ્વેષ ભાવ આવી જાય આપણને, તો એને પણ પ્રશસ્ત કશાય કહેવાય છે. ધ્યાન રાખવું. અને એ આપણે જો કોઈ પણ, હવે સમજો કે કોઈ પણ આપણા જૈન દેરાસર છે, એ તોડવા આવી જાય, મૂર્તિનું ખંડન કરવા આવી જાય, તો આપણે સામે ઉભા રહી જઈએ, તલવાર કાઢીને ઉભા રહી જઈએ, ડિફેન્ડ કરવા માટે. આપણો જે સુદે સુગુરુ સુધર્મ છે એને ડિફેન્ડ કરવા માટે આપણે જો ઉભા રહી જઈએ સામે, શસ્ત્ર પણ લઈને, તો પણ, અને એ ક્રોધ થી, દ્વેષ ભાવથી આપણે સામે ઉભા રહી જઈએ, તો પણ આપણા શુભ કર્મોનો આશ્રવ થશે. એ પ્રશસ્ત કશાય કહેવાય છે. તીર્થ રક્ષા એ આપણું કર્તવ્ય છે, એ કરવું જરૂરી છે આપણને. અને એમાં જો આપણે ક્રોધ કરશું, તો એમાં શું થશે? શુભ કર્મોનો આશ્રવ થશે, પુણ્ય કર્મોનો આશ્રવ થશે. શુભ કર્મો એટલે કે શું? પુણ્ય. આશ્રવ એટલે કે શું? ઇન્કમ. એટલે પુણ્ય કર્મોનો ઇન્કમ થશે. એ ધ્યાન રાખવાનું. બરાબર? એટલે સુદેવ સુગુરુ સુધર્મ ઉપર રાગ કરવું, અને દેવગુરુ ધર્મનો નાશ કરનાર પ્રત્યે એવા જે કશાયો આવી જાય, ક્રોધ વગેરે, દ્વેષભાવ વગેરે, તો પણ એ પણ પ્રશસ્ત કશાય કહેવાય. પુણ્ય કર્મોનું બંધ થાય છે, આશ્રવ થાય છે. ઓકે, આટલું ક્લિયર. હવે નેક્સ્ટ શું કહે છે આગળ? કે
સ્ત્રી, કુટુંબ વગેરે સાંસારિક રાગમાં અને સાંસારિક દ્વેષમાં જો આપણે વર્તીએ તો અપ્રશસ્ત કશાય કહેવાય છે, અને એના કારણે અશુભ કર્મોનો આશ્રવ થાય છે. અશુભ કર્મ એટલે કે શું? અશુભ કર્મને પાપ કહેવાય છે સિમ્પલ વર્ડ્સમાં. એટલે હવે અપ્રશસ્ત કશાય ક્યારે કહેવાય? એ ક્રોધમાન માયાલોભ કે 16 જે કશાયો છે એ અપ્રશસ્ત ક્યારેક બને છે? જો આપણે આ સાંસારિક વસ્તુઓ જે છે, અથવા તો જે પરિગ્રહ ગણા, હવે સ્ત્રી પણ પરિગ્રહમાં આવે છે ને, અને સ્ત્રી માટે પુરુષ પરિગ્રહ કહેવાય. એટલે જે સ્ત્રી પુરુષ જ નહીં, પણ જે પણ વસ્તુઓ અને વ્યક્તિઓ બધા આપણને કોમનમાં આપણે લઈ લઈએ. કુટુંબ અને સ્ત્રી કે પુરુષ એ આપણે વ્યક્તિઓ લઈ સમજી લઈએ, અને એમાં હવે ફ્રેન્ડ્સ પણ સમજી લેવાના. ફ્રેન્ડ સર્કલ ઉપર પણ બહુ રાગ રહેલું હોય ને હમણાં, તો ફ્રેન્ડ્સ એટલે બધા વ્યક્તિઓ લઈ લેવાના એમાં. પરિવાર વાળા, સ્નેહીજનો, ફ્રેન્ડ સર્કલ બધા, અને બધા બાકી વસ્તુઓ લઈ લેવાના. વસ્તુ અને વ્યક્તિઓ જે એના ઉપર આપણે જો સાંસારિક રાગ આપણે કરીએ કે દ્વેષ કરીએ કે ક્રોધ ભાવ હોય, બદલાવાળો ભાવ હોય, કોઈ પણ એવા ટાઈપના આપણે રાગ કરીએ. રાગ રાગ એટલે કે શું? લોભનું સ્વરૂપ છે આ રાગ. મોહનીય કર્મ જ છે. એટલે કે રાગ કે દ્વેષ, આપણને કોઈ પણ આપણને ગમતી હોય વ્યક્તિ એ રાગ જ કહેવાય. કોઈ પણ ફ્રેન્ડ્સ, આપણા ફેવરેટ ફ્રેન્ડ્સ હોય, બહુ પ્રિય હોય, એના વગર ચાલતો નહીં હોય, તો એ બધું શું છે? આ રાગ છે. એના કારણે શું થશે? એ બધું અપ્રશસ્ત કશાય કહેવાય. અને એના કારણે અશુભ કર્મ એટલે કે પાપ કર્મોનું ઇન્કમ થાય છે, આશ્રવ થાય છે. ધ્યાન રાખવાનું. એટલે કશાયો પણ હમણાં જે આપણે જોયા 16 કશાયો, તો એ શું કહેવાય છે? એ કર્મોનો આશ્રવ કરાવે છે. અને કર્મોનો આશ્રવ, જે કર્મોનું ઇન્કમ, એ બે પ્રકારે થાય છે. કર્મો તો માત્ર અશુભ કર્મો નહીં હોય ને, પણ શુભ કર્મોનું પણ આશ્રવ થાય છે. આશ્રમમાં શુભ અને અશુભ બંને કર્મો આવી જાય છે. એટલે કર્મોનું જે ઇન્કમ થાય છે એ પાપ કર્મોનું પણ થાય છે અને પુણ્ય કર્મોનું પણ થાય છે. શુભ અને અશુભ બંને કર્મોનું ઇન્કમ થાય છે. તો પાપ કર્મો કોણ લાવનાર છે? અપ્રશસ્ત કશાયો. આ પાપ કર્મોનું લાવનાર છે, આશ્રવ કરાવનાર છે. અને પ્રશસ્ત કશાયો એ પુણ્ય કર્મોનું આશ્રવ કરાવનાર છે. એ ધ્યાન રાખવાનું. તો હવે પુણ્ય કર્મો જે છે એ આપણને કેવું છે? એક આલંબન રૂપ બને છે. મોક્ષ સુધી પહોંચાડવા માટે આલંબન રૂપ બને છે. એટલા માટે હમણાં આપણને પ્રશસ્ત કશાયો એ આપણને આપણા માટે ઉપાદેય છે, આપણે કરી શકીએ છીએ. જે શ્રાવક શ્રાવિકાઓ છે એના માટે આ શું છે? પ્રશસ્ત કહેવાય છે. પ્રશસ્ત કશાયો આપણા માટે આ સ્ટેજ ઉપર આ કરવા યોગ્ય છે. પછી આ પુણ્ય જે પણ આપણે કમાવ્યું છે, જે પણ જેનું ઇન્કમ થયું છે, એ મોક્ષ સુધી લાવીને મૂકે છે. પછી મોક્ષનું એક ડગલું જો ભરવું હોય આગળ, મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરવી હશે, તો આ પ્રશસ્ત કશાયોનું પણ ત્યાગ કરવું પડશે. જેવી રીતે ગૌતમ સ્વામીને આ પ્રશસ્ત કશાય, રાગરૂપી જે પ્રશસ્ત કશાય હતો મહાવીર સ્વામી ભગવાન ઉપર, એ અટકાવતો હતો ને કેવલ જ્ઞાન માટે, પણ ત્યાં સુધી પહોંચાડનાર ગૌતમ સ્વામી ભગવાનને કેવલ જ્ઞાનના લેવલ સુધી પહોંચાડનાર શું હતો? પ્રશસ્ત કશાય હતો. જે પ્રશસ્ત રાગ હતો ને મહાવીર સ્વામી ભગવાન ઉપર, એટલે કે દેવ ઉપર જે પ્રશસ્ત રાગ હતો, એ જ પહોંચાડનાર હતો. એ આલંબન બન્યો હતો ગૌતમ સ્વામીજી ભગવંતને કેવલ જ્ઞાન સુધી પહોંચાડવા માટે. પણ હવે કેવલ જ્ઞાન પ્રગટ કરવા માટે એમને આ પ્રશસ્ત રાગને પણ ત્યાગ કરવું જરૂરી હતો. જે એમણે પછી એકત્વ ભાવના દ્વારા એમણે આ પ્રશસ્ત રાગનું પણ ત્યાગ કર્યું, નાશ કર્યું, અને તરત જ એમને કેવલ જ્ઞાન પ્રગટ થયું. એવું હોય છે આ સ્ટેપ્સ. સમજ્યા ને? એટલે હમણાં આપણને પ્રશસ્ત કશાયો કરવા જરૂરી છે આપણને દેવગુરુ ધર્મ ઉપર. તો એ પુણ્ય કર્મો બંધાશે, જે આપણને મોક્ષ સુધી પહોંચાડવા માટે હેલ્પ કરશે. કેવલ જ્ઞાન સુધી પહોંચાડશે, એ હેલ્પ કરાશે. પછી કેવલ જ્ઞાન પ્રગટ કરવા માટે એ પ્રશસ્ત કશાયનું પણ ત્યાગ કરવાનું છે, અને તો કેવલ જ્ઞાન પ્રગટ થઈ જશે. ઓકે, એ ધ્યાન રાખવાનું. તો બીજું જે અપ્રશસ્ત કશાયો છે, તો એ પાપ કર્મોનું આશ્રવ કરાવનાર છે. એટલા માટે એ ટોટલી હેય છે, ત્યાગવા યોગ્ય છે. ટોટલી હેય છે. એ ધ્યાન રાખવાનું. તો એ પણ આપણે સમજી લીધું હવે કશાયોનું.
હવે નેક્સ્ટ શું આવે છે? 5 ઇન્દ્રિયો જોયા. હવે હા, 5 ઇન્દ્રિયોમાં પણ એવી જ રીતે સમજવાનું. 5 ઇન્દ્રિયોમાં હવે એમાં પણ જે 5 ઇન્દ્રિયો પણ આશ્રવ કરાવનાર છે, પણ એમાં પણ એ સમજવાનું, જો આપણે આ ઇન્દ્રિયોનો આપણે સદુપયોગ કર્યો તો પછી જે પણ આશ્રવ થઈ રહ્યા છે ને કર્મોનું, તો શુભ કર્મોનું, પુણ્ય કર્મોનું આશ્રવ થશે. એટલે જે 5 ઇન્દ્રિયો દ્વારા જે પણ સ્પર્શનેન્દ્રિય છે, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય, એના દ્વારા શું થાય છે? 23 પ્રકારના પૂતગલોના ગુણધર્મોનું આપણે જાણી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. તો આ 5 ઇન્દ્રિયોનું પણ જો આપણે સદુપયોગ કરીએ, એટલે સ્પર્શ દ્વારા આપણે પ્રભુનું સ્પર્શ કરીએ, પછી આપણે ચક્ષુરિન્દ્રિય દ્વારા આપણે જો પ્રભુનું આપણે આ કરીએ, દર્શન કરીએ, અને એના ઉપર આપણે શું કરીએ? એમનું દર્શન કરવા જઈએ, એટલે કે આપણે સદુપયોગ કર્યું આ ઇન્દ્રિયોનું. શ્રોત્રેન્દ્ર દ્વારા જીનવાણીનું આપણે શ્રવણ કર્યું, તો શું થશે? તો આપણો જે પણ આશ્રવ થશે ને એ શુભ કર્મોનો આશ્રવ થશે. જો આપણે મિસયુઝ કરશું, આ ઇન્દ્રિયોનો મિસયુઝ કરશું, એટલે કે સાંસારિક ભૌગોલિક વસ્તુઓનો ભોગવટો કરતા આપણે એમાં રાગ દ્વેષમાં આસક્તિ ભાવ કર્યો, રાગ દ્વેષ કર્યું, આસક્તિ ભાવ રાખ્યું, મમત્વ ભાવ રાખ્યું, અને સુખ દુઃખ કર્યું, સુખ દુઃખ રૂપે આપણે એને આવી રીતે એ દ્રષ્ટિએ જોયું, તો પછી શું થશે? પાપ કર્મોનો આશ્રવ થશે. તો એવી જ રીતે છે કે આપણે 5 ઇન્દ્રિય કઈ રીતે એનો આપણે વપરાશ કરી રહ્યા છીએ, એના ઉપર ડિપેન્ડન્ટ છે કે કેવા ટાઈપના કર્મોનો આશ્રવ થશે. જો એનો સદુપયોગ કરશું, હવે એક્ઝામ્પલ, જે 23 વિષયો છે, 23 વિષય છે 5 ઇન્દ્રિયના, રાઈટ? એટલે કે 23 પ્રકારના ગુણધર્મો એ જાણી જોઈ શકે છે. તો હવે કેવી પણ બદબુ આવે, કેવું પણ વાસ આવે, કે કેવું પણ સ્પર્શનેન્દ્રિય દ્વારા, હવે સમજો કે હવે નરકમાં હવે જન્મ થયું છે, તો ત્યાં હવે કર્કશ સ્પર્શની અનુભૂતિ થતી રહેશે પરમાધામી દ્વારા, અથવા તો જે પણ કે શીત સ્પર્શ હશે, બહુ ઠંડક હશે, કે બહુ ભારે એકદમ ભયંકર ગરમી હશે, ઉષ્ણ સ્પર્શ થતું રહેશે. તો એમાં પણ આપણે જો આપણે દ્વેષ ભાવ કે હાય હોય નહીં કરી, સમભાવ રાખ્યું, તો પછી શું થશે? કર્મોની નિર્જરા થશે. એવું છે. રસનેન્દ્રિય છે, એમાં કેવા પણ પ્રકારનું આપણે આંબિલમાં આપણે વાપરવા ગયા, આંબિલ નું ભોજન એ કેવું હોય? નીરસ હોય, ટેસ્ટી નહીં હોય. તો એમાં પણ આપણે રાગ થી આપણે વપરાશ નહીં કર્યું, કે દ્વેષથી પણ વપરાશ નહીં કરીએ, સમભાવ રાખીએ, તો પછી અશુભ કર્મોનો આશ્રવ નહીં થાય. તો એવી રીતે આપણને ઇન્દ્રિયોનું આવી રીતે કરવાનું. કોઈ સમજો કે ચાલતા ચાલતા વાસ આવી ગઈ, ક્યાંથી દુર્ગંધ આવી ગઈ, તો એમાં દ્વેષ નહીં કર્યો, અને સુગંધ આવે તો આપણે આ નહીં કર્યું, શું રાગ નહીં કર્યો, તો પણ આપણો કર્મોનો આશ્રવ, અશુભ કર્મોનો આશ્રવ નહીં થાય. તો એવી રીતે આપણને ઇન્ટેલિજન્ટલી આપણને પ્લે કરવાનું છે. આ જે પણ ઇન્ફોર્મેશન, જે પણ જ્ઞાન હમણાં આપણે મળ્યું છે, તો એવી રીતે એનું ઇન્ટેલિજન્ટલી આપણને એનો વપરાશ કરશું, તો શું થઈ શકશે? શુભ કર્મોનો આશ્રવ થશે, અશુભ કર્મોનો આશ્રવ નહીં થાય. તો એવી રીતે આપણને આપણા હાથમાં છે કેવો આશ્રવ કરી રહ્યા છે આપણે. પછી ત્રીજું છે અવ્રત. એ કેટલા છે? 5 પ્રકારે છે અવ્રત. એ પણ આપણે સમજી લેવાનું છે શું છે. 5 પ્રકારના અવ્રત છે ને. 5 અવ્રત કયા કયા છે? પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ. એ 5 નો અનિયમ કે અત્યાગ, તે 5 અવ્રત કહેવાય છે. એટલે કે શું છે? આ જે આ 5 પ્રકારના પાપો છે, આ હિંસા, આ મૃષાવત એટલે કે જૂઠ બોલવાનું, અદત્તાદાન એટલે કે બીજા કોઈના માલિકી વાળી વસ્તુ વિધાઉટ પરમિશન લઈ લેવાની કે ચોરી કરવાનું, મૈથુન એટલે કે અબ્રહ્મનું સેવન, પરિગ્રહ એટલે કે શું? મમત્વ ભાવ, મૂર્છા ભાવ, મારાપણાનું લોભ કરવું, એ બધું. તો એ 5 પ્રકારના આ પાપ છે. તો આ 5 પાપોનું આપણે અનિયમ કર્યો, એટલે કે નિયમ આપણે કોઈ સંક્ષેપ રાખ્યું નથી, નિયમ આપણે લીધું નથી. કે અત્યાગ હોય એટલે કે ત્યાગ કર્યું જ નથી. આ 5 પાપોમાં આપણે રમી રહ્યા છીએ, તો એને શું કહેવાય છે? 5 અવ્રત કહેવાશે. તો આ 5 અવ્રતના કારણે શું થાય છે? કન્ટિન્યુઅસલી આપણા અશુભ કર્મોનું આશ્રવ થતું રહે છે.
આશ્રવ કર્મોનો આશ્રવ થઈ રહ્યો છે. કયા ટાઈપના કર્મો? અશુભ એટલે કે પાપ કર્મોનો આશ્રવ કન્ટિન્યુઅસલી ચાલતું રહેશે. બીજું શું કહે છે કે સમજો કે એવું આપણને લાગતું હશે કે આપણે નિયમ આ 5 જે પાપ છે, 5 પાપ છે એનું હમણાં આપણે ભલે નિયમ લીધું નથી છતાં પણ આપણે તો એમાં વર્તી નથી રહ્યા 5 પાપો. એટલે સમજો કે હું કહું કે હું આ હિંસા નથી કરતો, જૂઠ નથી બોલતો, અદત્તતા મૈથુન પરિગ્રહ મારું થતું નથી, આ 5 પ્રકારના પાપો હું કરતો નથી, તો મને પાપ નહીં લાગે ને? પછી આશ્રવ તો નહીં થાય. તો એવું નહીં હોય જ્યાર સુધી આપણે એનું પચખાણ લીધું નહીં હોય, પચખાણ દ્વારા આપણે પ્રોપરલી પાપથી અટકી નહીં ગયા હોઈએ ત્યાર સુધી આ આશ્રવ થતું રહે છે. કેમ? કારણ કે આપણી અંદર ત્યાગ વૃત્તિ આવી નથી. ઈચ્છા રહેલી છે, ઈચ્છા બેઠેલી છે અંદર. દેટ ઇઝ વાય આપણે પાપ, દેટ ઇઝ વાય હજી સુધી આપણે પચખાણ લીધું નથી. જે પણ પચખાણ લે તો એ પછી એ પ્રોપરલી એ વ્રતમાં આવી જાય, અવ્રતમાંથી વ્રતમાં આવી જાય, અત્યાગમાંથી ત્યાગમાં આવી જાય, અનિયમમાંથી નિયમમાં આવી જાય. એના કારણે એ પાપથી કનેક્શન કટ ઓફ થઈ જાય. એના કારણે પછી કર્મોનો આશ્રવ બંધ થઈ જાય છે. અને જો આપણે લાગે કે આ 5 પાપો તો કરતા નથી, એવી ક્રિયાઓમાં હું વર્તતો નથી, તો પચખાણ લેવું શા માટે? પચખાણ નહીં લઈશ તો પણ ચાલશે, એવું નહીં હોય. આપણી અંદર ત્યાગ વૃત્તિ જો હોય તો આપણે પચખાણ લઈને રહીએ. ટોટલી વિધિ સહિત પચખાણ એટલે કે શું? કે પાપનું કનેક્શન કટ ઓફ કરવાનું. એવી એક વિધિપૂર્વક એક પ્રોપર પચખાણ કહેવાય. એનાથી એક સાચી ત્યાગ વૃત્તિ આવે, જે અંદર ઈચ્છાઓ બેઠેલી હોય ને એનું નાશ થાય. એટલે પચખાણ એટલે શું કરે? ઈચ્છા વૃત્તિનું નાશ કરનાર ને કહેવાય છે પચખાણ. તો એના દ્વારા આપણે વ્રતમાં આવી જાય, વ્રતધારી કહેવાઈએ આપણે. એટલા માટે આપણે અવશ્ય પચખાણ લેવું જરૂરી છે. નહીં તો શું થશે? કન્ટિન્યુઅસલી આપણા શું થશે? કર્મોનો આગમન એટલે કે આશ્રય અવશ્ય થશે. ખાસ ધ્યાન રાખવાનું, એટલું મહત્વ છે પચખાણનું. પછી નેક્સ્ટ આગળ ગાથામાં શું બતાવે છે? યોગો કેટલા છે? 3 યોગ પણ આશ્રવના કારણ રૂપ બની શકે છે. કેવી રીતે આપણે સમજી લેવાનું છે અહીંયા. મનોયોગ, વચન યોગ અને કાય યોગ, આ 3 મૂળ યોગ કહેવાય છે. અને અન્ય ગ્રંથમાં એટલે કે કર્મ ગ્રંથમાં આવશે, પહેલા કર્મ ગ્રંથમાં આવશે 15 પ્રકારના યોગ કહેવાય છે. એટલે કે ઇન્ટરનલ એના પ્રતિભેદો, હા જો 3 યોગના પ્રતિભેદ રૂપ છે, એટલે કે એના ઇન્ટરનલ પ્રતિભેદો છે. તો એવી રીતે 15 યોગ થાય છે. એટલે હમણાં આપણને સમજવાનું કે 3 મૂળ યોગ કોણ છે? મનોયોગ, વચન યોગ અને કાય યોગ. તો એના વડે કર્મોનો આશ્રવ થાય છે. હવે એમાં પણ 2 પ્રકારના કર્મો છે. કર્મો એટલે કેવા? કર્મોનો આશ્રવ એટલે કે કેવા કર્મોનો આશ્રવ? એ શુભ કર્મો પણ હોય અને અશુભ કર્મોનું પણ હોઈ શકે. એટલે કે પાપ કર્મોનો આશ્રવ અથવા તો પુણ્ય કર્મોનો આશ્રવ, બંને ટાઈપના કર્મોનો આશ્રવ થઈ શકે છે આ 3 યોગ દ્વારા. તો આપણા ઉપર છે આપણે કેવા ટાઈપના કર્મોનો આશ્રવ કરી રહ્યા છીએ. હવે જો મનોયોગ, વચન યોગ અને કાયોગનો આપણે દુરુપયોગ કરશું, મન દ્વારા એવા અશુભ ચિંતન, હિંસક કે માયાવાળા કે લોભવાળા કે માનવાળા, અહંકારી એવા થોટ્સ કરશું, તો પછી શું થશે? ઓબ્વિયસલી અશુભ કર્મોનો આશ્રવ થશે, એટલે કે પાપ કર્મોનો આશ્રવ થશે. વચન યોગ દ્વારા એવી આપણે વાણી બોલશું, કટુ વાણી, હિંસક વાણી કે જૂઠ કે એવા કોઈ પણ ટાઈપના પાપકારી વચનો બોલશું, તો પછી પાપ કર્મોનો આશ્રવ થશે. કાય યોગ દ્વારા શું? આપણે અશુભ ક્રિયાઓમાં વર્તી રહ્યા છું, તો પછી પાપ કર્મોનો આશ્રવ થશે. અને પુણ્ય કર્મોનો આશ્રવ ક્યારે થાય? જો મન, વચન અને કાય યોગ દ્વારા મન દ્વારા આપણે શુભ ચિંતન કરશું, આપણે
જીન આજ્ઞા વિશે કે જે પણ આપણે ધર્મ ધ્યાન કરશું તો પછી શું થશે? ધર્મ ધ્યાનમાં રમી રહેલો હશે મન, તો પછી પુણ્ય કર્મોનો આશ્રવ થશે, શુભ કર્મોનો આશ્રવ થતું રહેશે. વચન યોગ દ્વારા આપણે સારા સારા હિતકારી મિતકારી પ્રિયકારી વચન બોલશું, સાચું બોલશું, તો પછી અહિંસક વચનો બોલશું તો પછી શું થશે? પુણ્ય કર્મોનો આશ્રવ થશે. કાયોગ દ્વારા આપણે શું દાન દાન કરતા રહેશું, કે જૈણાનું પાલન કરશું, જીવદયાનું પાલન કરશું, જે પણ આપણે કરશું, શુભ પ્રવૃત્તિઓ કરશું કાય યોગ દ્વારા, તો પછી પુણ્ય કર્મોનો આશ્રવ થશે. એટલે સિમ્પલ છે કે ત્રણેય યોગ દ્વારા કર્મોનો આશ્રવ તો થાય છે, પણ એ આપણા ઉપર છે કે આપણે કેવા પ્રકારનું એનો ઉપયોગ કરી રહ્યા છે. સદુપયોગ છે કે દુરુપયોગ છે? જેવા ટાઈપનો ઉપયોગ હશે એવા ટાઈપના કર્મોનો આશ્રવ ચાલતું રહેશે, ધ્યાન રાખવાનું. બીજું અહીંયા શું કહે છે કે હવે આપણને લાગશે કે સમજો કે કાયોગ છે તો આપણને લાગશે કે હું તો હમણાં સ્થિર છું, હમણાં વચન દ્વારા હમણાં હું કઈ બોલી નથી રહ્યો, મન દ્વારા સમજો કે કંટ્રોલમાં છે વિચારો, કઈ વિચાર કરતો નથી. કાયોગ દ્વારા હું સ્થિર છું હમણાં. સમજો કે મેડિટેશનમાં છું, કૌશગમાં છું, બધા હું કંટ્રોલમાં, કાયોગ અને વચન યોગ તો કંટ્રોલમાં છે પણ મનોયોગને પણ કંટ્રોલ કરવા ટ્રાય કરી રહ્યો છું. તો હવે કર્મોનો આશ્રવ તો નહીં થાય ને? પણ એવું નથી. કર્મોનો આશ્રવ ત્યારે પણ થશે, કારણ કે શું થઈ રહ્યો છે? કન્ટિન્યુઅસલી આપણો જે આત્મા છે ને એના એ જે પણ આપણા જીવવા માટે જે પણ ફંક્શન્સ કરવા જરૂરી હોય ને, શું હોય? બ્લડ સર્ક્યુલેશન હોય, હાર્ટનું પમ્પિંગ હોય, શ્વાસોચ્છ્વાસનું લેવું છોડવું, ગ્રહણ કરવું વિસર્જન કરવું, એ પણ જીવવા માટે જરૂરી છે ને. એટલે કે જે પણ સર્વાઈવલ માટે જે પણ જરૂરી ફંક્શન્સ હોય, બોડીલી ફંક્શન્સ, મેટાબોલિઝમ, કેટાબોલિઝમ, એનાબોલિઝમ, જે પણ હોય એ બધું જ અંદરથી તો આત્મા એ કરી જ રહ્યો છે ને, એનું ફંક્શનિંગ કરી જ રહ્યો છે, કામ ચાલુ જ છે એનું. એના કારણે જે યોગ પ્રવૃત્તિ છે તો ચાલી જ રહી છે ને અહીંયા. ભલે આપણને લાગે બહારથી, બાહ્યથી કે કૌશગમાં છીએ, પણ અંદરથી તો બધું ચાલી રહ્યું છે. એટલે કે મેઇન સિમ્પલ વસ્તુ છે, જ્યાર સુધી શરીર રહેલો હશે ત્યાર સુધી યોગ તો રહેલું હશે. મન વચન કાય યોગ દ્વારા પ્રવૃત્તિ વાળો તો આત્મા રહેવાનું જ છે. એના કારણે શું થશે? જે પણ આત્મા પ્રદેશો છે ને એ ઉકળતા પાણીની જેમ ચલાયમાન થતા રહેશે. એટલે કે ઉકળતો પાણી જોયું છે ને, બોઇલિંગ વોટર જોયું છે ને, ઉકાળેલો પાણી બનાવીએ એવા કેવા બુડબુડ બુડબુડ થતું હોય, જોરદાર કેવું એનું એક અગ્રેસિવલી આ બબલ્સ આવી રીતે થતા હોય ને, બબલ્સ બનતા હોય, ફૂટતા હોય. શું થતું હોય છે? પાણીમાં એક એવું આંદોલન થતું હોય છે બોઇલિંગ વોટરમાં, કે કયા લેવલમાં અગ્રેસિવલી એ ચલાયમાન થતું હોય. બસ એ લેવલનું અગ્રેશનથી, એ લેવલના ઇન્ટેન્સિટીથી આપણા જે આત્મા પ્રદેશો છે ને એ હમણાં કન્ટિન્યુઅસલી આપણા બધાના શું થઈ રહ્યા છે? ચલાયમાન થઈ રહ્યા છે ઉકળતા પાણીની જેમ, કન્ટિન્યુઅસલી. અને એના કારણે શું થાય છે? કર્મ ગ્રહણ અવશ્ય થાય છે. એટલે કે આશ્રવ થઈ રહ્યો છે, કર્મનું બંધ કન્ટિન્યુઅસલી એના કારણે પણ થઈ રહ્યો છે આ ત્રણ યોગ દ્વારા. એવું છે આ. એટલે જો આપણે અયોગી બનશું, હમણાં આપણે બધા સહયોગી છે. સહયોગી કેવા છદમસ્ત છીએ ને, આપણે સહયોગી છદમસ્ત બધા છીએ. પછી સહયોગી કેવલી બનવાનું, અને પછી અયોગી પછી બનવાનું, અને પછી મોક્ષની અવસ્થા. એટલે જયારે અયોગી બનશું તો ત્યારે પછી આ યોગના કારણે થતા જે આ આશ્રવ છે ત્યારે સ્ટોપ થઈ જશે એ વખતે. એટલે કે 14th ગુણ સ્થાનકે ધ્યાન રાખવું, એ લેવલ ઉપર બંધ થાય. એનાથી પહેલા તો થવાનું નથી. આપણા બધાને ચાલતા રહેવાનું છે. માત્ર જે આ 8 આત્મ પ્રદેશો, કેટલા? ઓનલી 8 આત્મ પ્રદેશો, જેને કહેવાય છે રૂચક પ્રદેશ કહેવાય છે. નામ શું છે? રૂચક. 8 પ્રકારના
આવા આત્મા પ્રદેશો છે, 8 આત્મા પ્રદેશો. આપણા ટોટલ કેટલા છે આત્મા પ્રદેશો આપણા આત્મામાં? અસંખ્ય છે. અસંખ્ય આત્મા પ્રદેશો છે આપણા આત્મામાં. એમાંથી આપણું જે નાભી સ્થાન છે ને, જ્યાં આપણું નાભી સ્થાન છે, એ એરિયાની અંદર, એ એરિયામાં આવેલા જે આત્મા પ્રદેશો છે, કેટલા છે? 8. જે આત્મા પ્રદેશો છે જેનું નામ છે રૂચક આત્મા પ્રદેશો. તો એ કેવા હોય છે? એ શુદ્ધ અવસ્થામાં રહેલા છે, જે સ્વાભાવિક જેવું આત્માનું જેવું સાચું સ્વરૂપ છે એની એવી જ અવસ્થામાં રહેલા છે, શુદ્ધ સ્વરૂપે રહેલા છે. એના ઉપર એક પણ કર્મ બંધાયેલું નથી, એવું છે આ. અને પ્લસ એ કેવા છે? સ્થિર છે. આ ટોટલી સ્થિર, અચળ છે, અચલ છે, સ્થિર છે. એ બિલકુલ પણ એમાં આ ઉકળતા પાણીની જેમ સ્પંદન, આંદોલન, ચલાયમાન એ નથી. એ શાંતિથી સ્થિર બનીને રહેલા છે. કર્મથી એ મલિન નથી, શુદ્ધ છે, ટોટલી શુદ્ધ છે. એવા આ 8 રૂચક પ્રદેશો છે આત્મામાં, આત્મા પ્રદેશોમાં. એ સ્થિર છે. એના કારણે એના ઉપર બિલકુલ પણ કર્મ નું આશ્રવ થતું નથી. એટલે રીઝન શું છે? એને શુદ્ધતા પાછળનું રીઝન શું છે? રીઝન છે સ્થિરતા, અચલતા, બિલકુલ આંદોલન નથી. એના કારણે કર્મ બંધ નથી. સિમ્પલ આ રીઝન છે. ઓકે, તો આપણને આપણા બાકીના જે અસંખ્ય આત્મા પ્રદેશોને પણ આ 8 રૂચક પ્રદેશોની જેમ સ્થિર કરવાનું આપણું આ મોટિવ, આ ટાર્ગેટ હોવું જોઈએ. જો એની જેવી સ્થિરતા આપણને મળી ગઈ, એની જેવી શુદ્ધતા આપણને મળી ગઈ, તો એ જ સ્થિતિને મોક્ષ કહેવાય છે. બીજું કઈ નથી, આ મોક્ષ જ છે. આ 8 રૂચક પ્રદેશો જેનું 8 રૂચક પ્રદેશની જેવું આપણને બાકીના આપણા બધા આત્મ પ્રદેશોને એની જેવું બનાવવાનું છે. જ્યારે એની જેવા સ્થિર અને શુદ્ધ બની જશે તો ત્યારે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ એ કહેવાશે. એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે આ જોયું કે મન, વચન અને કાયોગ એ કેવી રીતે આશ્રવ રૂપ બને છે. કર્મો અશુભ કે શુભ અથવા અશુભ કર્મોનું આશ્રવ ના કારણો કેવી રીતે બને છે તે આપણે સમજ્યા. હવે નેક્સ્ટ છે, હવે બાકી શું બચે છે? 25 ક્રિયાઓ બચે છે અહીંયા. જે 25 ક્રિયાઓ તો એમાં આવશે. ઓકે, નેક્સ્ટ ગાથામાં. અહીંયા આપણને જયારે ગાથા વિશેષાર્થ કરશું ત્યારે સમજાઈ જશે. બીજું પોઈન્ટ અહીંયા શું કહે છે કે આત્માના જે શુભાશુભ પરિણામ તથા યોગથી થતું આત્મ પ્રદેશોનું કંપનપણું તે ભાવાશ્રવ. આશ્રવના 2 ટાઈપ કહે છે, ભાવાશ્રવ અને દ્રવ્યાશ્રવ. એટલે કે દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવ. એ 2 નિક્ષેપા એવી રીતે કહે છે. એટલે હવે એનું મિનિંગ આપણે સમજી લઈએ. એક તો છે દ્રવ્ય આશ્રવ અને બીજું છે ભાવ આશ્રવ. તો ભાવ આશ્રવ શું છે? કે જે આત્માના જે શુભ અથવા તો અશુભ પરિણામો જે છે એને ભાવ આશ્રવ કહેવાય છે. શુભ અને અશુભ પરિણામ, પરિણામ એટલે કે જે ભાવો આવે છે આત્મામાં, અધ્યવસાયો જે આવે છે, શુભ હોય કે અશુભ હોય, જેવું પણ એનું પરિણામ એટલે કે અધ્યવસાયો કે જે પણ ભાવો જે ક્રિએટ થાય છે આત્મામાં એને કહેવાય છે ભાવાશ્રવ. તથા યોગથી થતું આત્મ પ્રદેશોનું કંપનપણું તેને પણ ભાવાશ્રવ કહેવાય છે. એટલે કે શું? જે યોગના કારણે, હવે જેટલું યોગ છે, મન વચન કાય યોગ જ્યાર સુધી રહેલું હશે ત્યાર સુધી, એટલે કે સહયોગીપણું રહેલું હશે આપણું, ત્યાર સુધી આ 3 યોગ રહેલા હશે ત્યાર સુધી શું થશે? આત્મા પ્રદેશોનું કંપન ચાલતું જ રહેશે. આત્મા પ્રદેશો ઉકળતા પાણીની જેમ બુડબુડ બુડબુડ કેવી રીતે થતા હોય, બસ એ જ પ્રમાણે એનું હલનચલન, સ્પંદન કહેવાય કે આંદોલન કહેવાય કે કંપન કહેવાય કે વાઇબ્રેશન કહેવાય, એ કન્ટિન્યુઅસલી ચાલતું રહેશે. તો એ યોગના કારણે જે કંપન થાય છે એને કહેવાય છે ભાવ આશ્રવ. અને દ્રવ્ય આશ્રવ એટલે કે શું? કે દ્રવ્યાશ્રવ એટલે કે શું? કે તેના વડે 8 પ્રકારના કર્મ પ્રદેશો ગ્રહણ થાય તેને દ્રવ્યાશ્રવ કહે. એટલે કે શું? જે ભાવ આશ્રવના કારણે જે કર્મોનું
ગ્રહણ આત્મા કરે છે એને કહેવાય છે દ્રવ્યાશ્રવ. જે 8 પ્રકારના કર્મો જે ગ્રહણ કરે છે કોના કારણે? ભાવાશ્રવના કારણે. જે 8 કર્મો 8 પ્રકારના કર્મ દલિકો જે ગ્રહણ થાય છે એને દ્રવ્યાશ્રવ કહે છે. ભાવાશ્રવ શું છે? ભાવાશ્રવ એ દ્રવ્યાશ્રવનું કારણ છે. ઓકે, એટલે કે શું સિમ્પલ વર્ડ્સમાં જે આત્મામાં શુભ કે અશુભ પરિણામો કે અધ્યવસાય આવશે એના કારણે શું થશે? 8 પ્રકારના શુભ કે અશુભ કર્મ દલિકો ચોંટાશે. અથવા તો જે યોગના કારણે જે આત્મા પ્રદેશોનું કંપન થઈ રહ્યું છે, વાઇબ્રેશન્સ થઈ રહ્યા છે કે આંદોલન સ્પંદન જે પણ કહો, તો એના કારણે શું થશે? કર્મદલિકો એ બંધાશે. તો એ સિમ્પલ વર્ડમાં એ કહેવાય છે. એટલે કે ભાવાશ્રવ એ દ્રવ્યાશ્રવનું કારણ છે. ઓકે, આટલું સિમ્પલ આપણે સમજી લીધું. હવે અહીંયા આપણે ક્વેશ્ચન્સ છે એ આપણે સમજી લઈએ થોડા, પછી નેક્સ્ટ ટોપિક ઉપર આગળ ચાલશું. અહીંયા એક ક્વેશ્ચન છે, વી શુડ કીપ ઓનલી સાક્ષી ભાવ. તો એ આપણને એનો અભ્યાસ કરતા રહેવાનું છે. કમ્પ્લીટ સાક્ષી ભાવ હમણાં આપણને એ પ્રાપ્ત નહીં થાય. સાક્ષી ભાવ ટોટલી એ જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય તો ત્યારે આપણને પ્રાપ્ત થઈ શકે છે. હમણાં આપણે એનો અભ્યાસ કરીને આપણે એક લેવલ ઉપર સુધી એને શું એક અભ્યાસ કરતા 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 જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેતા રહેતા એક લેવલ સુધી આપણે એમાં અધ્યાત્મમાં આગળ વધી શકીએ છીએ. જેમ જેમ અભ્યાસ કરતા રહેશું સંભાવ રાખવું એ જ સાક્ષી ભાવ છે. એટલે કે રાગ દ્વેષમાં આપણને ઇન્વોલ્વ નહીં થવું. જે પણ પૂતગલોનો ભોગવટો કરી રહ્યા છીએ એમાં આપણને સમભાવ રાખવું. એમાં રાગદ્વેષ કરવા નહીં, જ્ઞાતા દ્રષ્ટા ભાવ રાખવું, એને સાક્ષી ભાવ કહેવાય છે. તો જેટલું થાય એટલું કરતા રહેવાનું. એવું જ કરીને, જેમ કે એક્ઝામ્પલ ખંડક મુનિનું એક્ઝામ્પલ લઈએ, ચામડી ઉતરતી ગઈ, શું રાખ્યું? સાક્ષી ભાવ રાખ્યું ને. જે થાય છે મને નથી થતું, મને નથી થઈ રહ્યું. જે થાય છે એ પૂતગલોને શરીરને થાય છે, ચામડીને થાય છે, હું એનાથી પર છું, અલગ છું. ગજ સુકમલ મુનિનું શું થયું? ઉપર મસ્તક ઉપર પાઘ હતી અને એના શું કહેવાય એક બળતા જે કોલસા હતા એ મૂકવામાં આવેલા હતા. તો શું કહ્યું? જે બળી રહ્યું છે એ હું નથી, કારણ કે હું તો બળતો નથી. તો એને જ કહેવાય છે સાક્ષી ભાવ. તો એ લેવલ સુધી આપણને પહોંચવા માટે હમણાંથી અભ્યાસ કરવું પડશે. એ સાક્ષી ભાવમાં આવશું એવું રાખશું ને, ખંડક મુનિ કે ગજસુકુમાલ મુનિવરની જેમ એવું સાક્ષી ભાવ જ્ઞાતા દ્રષ્ટા ભાવ રાખવા પ્રયત્ન કરશું તો ત્યારે આપણો બધા કર્મો નષ્ટ થશે, કેવલ જ્ઞાન પ્રગટ થશે. એટલે કે એમ કહી શકાય કે એ કેવલ જ્ઞાન પ્રગટ કરવા માટે આ મેઇન વસ્તુ છે, સાક્ષી ભાવ રાખવું. એ તો હમણાંથી અભ્યાસ કરવાનું. તો પછી એ આ ગુરુ ભગવંતોની એ લેવલનું આપણે રાખી શકશું. હમણાં આપણું નબળું સંગ્રહણ છે, એટલા માટે આપણે પ્રોપર હમણાં આ ભાવમાં સાક્ષી ભાવ પ્રોપર આપણે આવી નહીં શકે. એ કેવા હતા? વજ્ર ઋષભ નારદ સંઘેણ વાળા હતા ને, ચરમ શરીરી હતા એ. તો તેઓ સાક્ષી ભાવ એ પ્રગટ કરી શકતા હતા એ લેવલનું. હમણાં આપણે માત્ર અભ્યાસ કરી શકશું, એક લેવલ વધારી શકશું. હમણાં આપણે લેવલ વધારશું તો નેક્સ્ટ ભાવમાં આપણને એવું વજ્ર ઋષભ નારદ સંઘણ એ લેવલનું એક મનોબળ, એક સ્ટ્રોંગ મનોબળ, એક એવું મળી શકશે કે જેના દ્વારા આપણે છદ્મસ્ત અવસ્થામાં સાક્ષી ભાવ રાખી શકશું અને બધું સહન કરીને સંભાવ રાખીને આપણે કેવલ જ્ઞાન પછી પ્રગટ થઈ શકશે. એટલે હમણાં આપણને અભ્યાસ કરવાનો છે, સમભાવ રાખવાનો. કંઈ પણ તકલીફ થાય સાક્ષી ભાવ રાખવો, એ ટ્રાય કરવાનું છે. અહીંયા ક્વેશ્ચન છે કે ગૌતમ સ્વામીજી પાસે 4 જ્ઞાન હતા, એના કારણે એમનું રાગ અલગ લેવલનું હતું. But how can we say that our rag is પ્રશસ્ત રાગ? People go for પૂનમ and all for માન્યતા. તો હવે જે આપણે પ્રશસ્ત રાગ, જે ગૌતમ સ્વામી ભગવંતની આપણે વાત કરી ને, ગૌતમ સ્વામી ભગવાનને એક શું હતું? પ્રશસ્ત રાગ હતું. કોના ઉપર? મહાવીર, એક દેવ તત્વ ઉપર. દેવ તત્વ એટલે કોણ? મહાવીર સ્વામી ભગવાન ઉપર. તો એ હવે એમને હતું અને એમના પાસે શું કહો છો કે 4 જ્ઞાન હતા. તો 4 જ્ઞાન હતા એ વાત અલગ છે, પણ એક પ્રશસ્ત રાગ જે હોય છે ને, એટલે કે શું કે આ મારા દેવ છે, આ મારા
મારા ભગવાન છે, મારા ગુરુ ભગવંત છે, મારા દેવ છે, મારું ધર્મ છે. તો એ પ્રશસ્ત રાગ એને ક્યારે કહેવાય કે જ્યારે એમાં એક શું હોય કે જે એમના ગુણો ઉપર આપણને રાગ રહેલું હોય ને, આ દેવગુરુ ધર્મમાં જે ક્વોલિટીઝ છે, એમાં જે ગુણો છે, એ ગુણો ઉપર આપણને રાગ રહેલું હોય, આપણે ગુણાનું રાગી રહેલા હોય. આપણને શું કહેતા હોય કે ગુણાનું રાગી બનો, એ કહેતા હોય ને ગુણાનું રાગી. અહીંયા પણ આવી ગયું ને ગુણ ઉપર રાગ. તો રાગ પણ મૌન્ય કરવાનું સ્વરૂપ છે. ગુણો ઉપર રાગ કરવા કહે છે, આપણને ગુણાનું રાગી બનવા કહે છે. દેટ મીન્સ અહીંયા પણ રાગ કરવા માટે જ કહેલું છે આપણને શાસ્ત્રકાર ભગવંતો આપણે જ કહે છે. તો આપણે મૌન્ય કર્મનું જે એક પ્રકાર બની ગયું ને. પણ આ કેવું છે, બેડ પ્રકાર નથી, આ સારું પ્રકાર છે. એને કહેવાય છે પ્રશસ્ત રાગ કહેવાય છે, પ્રશસ્ત કશાય કહેવાય છે. આ પ્રશસ્ત ટાઈપનું છે આ. એટલે આપણે ગુણાનું રાગી બનશું તો એ આપણને કેવલ જ્ઞાન સુધી નજદીક પહોંચાડશે. બરાબર. આ અહીંયા છીએ આપણે. તો આ જે પ્રશસ્ત કશાયો એ આપણને આ કેવલ જ્ઞાન અહીંયા છે. કેવલ જ્ઞાન મેળવવા માટે અહીંયા આ લેવલ સુધી પહોંચાડશે. પણ હવે આ સ્ટેપ લેવું હશે તો આ પ્રશસ્ત રાગનું પણ ત્યાગ કરવું પડશે આપણને, એવું છે આ. અને અહીંયા ક્વેશ્ચન છે કે એટલે આપનું ક્વેશ્ચન છે કે હાઉ કેન વી સે દેટ આવર રાગ ઇઝ પ્રશસ્ત રાગ. એ ક્યારે કહેવાય? જો આપણામાં એક આપણે કહ્યું ને કે ગુણાનું રાગીપણું હોય ને, તો ત્યારે કહેવાશે કે આ પ્રશસ્ત કશાયો છે, પ્રશસ્ત રાગ છે. એટલે કે જે દેવ છે એના ઉપર રાગ આપણને એ રીઝનથી હોય કે આ આપણા ભગવાન કેવા છે, વિતરાગી છે, નિર્વિકારી છે, કેવા મહાન સંયમી છે, કેવા એટલે એમના જે પણ ગુણો છે, બધા જે પણ એમના અંદર રહેલા જે પણ ગુણો છે, એ ગુણો ઉપર આપણને રાગ રહેલું હોય તો કહેવાય કે આપણે ગુણાનું રાગી છે. અને ત્યારે એ કહેવાય કે આપણે પ્રશસ્ત રાગ છે. કે એ કેવી રીતે કેવલ જ્ઞાન એમને કેવી રીતે એમણે 4 ઘાતી કર્મોનો નાશ કરીને કેવલ જ્ઞાન પ્રગટાવ્યું. એ બધા કેવા ગુણો છે એમનામાં કે કૌશક કેવી રીતે કર્યું, ખડા પગે કૌશક કર્યું, ત્યાં બધું સહન કર્યું, કેવી રીતે કર્યું હશે. તો એ બધા ગુણો છે પ્રભુના, કે ગુરુ ભગવંતોના, ગુરુ તત્વમાં. તો એ ગુણો ઉપર રાગ રહેલું હોય તો તે ત્યારે કહેવાય કે પ્રશસ્ત રાગ છે. એ આપણને એટલે વિચારવાનું. અને જે આપણે કહ્યું કે બધા પૂનમ કે માન્યતા માટે જાય, તો હવે હા, તો એ શું છે કે પૂનમ માટે શા માટે જાય છે? પૂનમ કરવા, પૂનમ ભરવા. શંખેશ્વર પાસના તો ભગવાન ઉપર એક પ્રશસ્ત રાગ, એક અટેચમેન્ટ રહેલું હશે, એટલા માટે પૂનમ ભરવા માટે જતા હોય. તો એ પણ પ્રશસ્ત રાગ સમજવાનો. પણ જે માન્યતા માટે જાય ને કે મારું આ કાર્ય થઈ જાય, સાંસારિક કાર્યો માટે જાય, તો પછી એ પ્રશસ્ત રાગ નહીં કહેવાય. એ પછી કેવું અપ્રશસ્ત થઈ જાય ને, બધું અપ્રશસ્ત કશાયો સમજી લેવાના. માન્યતાને જે પણ બિઝનેસ ડીલિંગ કરીએ પ્રભુ સાથે, એ બધું પછી પાપાનું બંધી પુણ્ય સમજવાનું, પાપ સમજવાનું. એટલે એ નહીં ચાલે, એ ધ્યાન રાખવાનું. અહીંયા છે કે અહીંયા એક આવેલું છે કે મન પરવ ધ્યાન સુધી પહોંચાવવા. તો આપણું એક ધ્યાન રાખવાનું કે મન પરવ જ્ઞાન એ આપણું લક્ષ્ય નથી. જે આપણે 5 જ્ઞાન કહીએ છીએ ને, તો એમાંથી ચોથું જ્ઞાન છે મન પરવ જ્ઞાન. તો મન પરવ જ્ઞાન સુધી પહોંચવાનું એ લક્ષ્ય નથી આપણું. જ્યારે આપણે કહીએ ને, અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે હમણાં જ કહ્યું કે કેવલ જ્ઞાન સુધી પહોંચાવવા માટે શું હેલ્પફુલ બને છે? પુણ્ય કે શુભ આશ્રવ, કે આપણે શું કહ્યું, પ્રશસ્ત કશાયો, પ્રશસ્ત દેવગુરુ ઉપર, સુદેશુ ગુરુ સુધર્મ ઉપર પ્રશસ્ત કશાય કે પ્રશસ્ત રાગ એ હેલ્પફુલ બને છે કેવલ જ્ઞાન સુધી પહોંચાડવા માટે. તો કેવલ જ્ઞાન સુધી પહોંચાડવાનું, તો દેટ ડઝન્ટ મીન ચોથો જ્ઞાન. એ ધ્યાન રાખવાનું. એટલે કે અહીંયા જ્ઞાનના 5 આવી રીતે ભેદ છે. તો આ આવી રીતે કઈ સ્ટેપ્સ નથી. આ કે ફર્સ્ટ મળે પછી સેકન્ડ, પછી થર્ડ, પછી ફોર્થ, પછી ફિફ્થ, એવું કઈ અહીંયા નથી. ખાસ ધ્યાન રાખવાનું, અલગ છે. કેવલ જ્ઞાન તો જે માત્ર આ 2 જ્ઞાન વાળા હોય ને, તો એને પણ ડાયરેક્ટ કેવલ જ્ઞાન મળી જાય. એટલે કે કઈ ત્રીજો જ્ઞાન, અવધિ જ્ઞાન, પછી મનપર્યવ જ્ઞાન પ્રગટ કરવાનું આપણું કઈ ટાર્ગેટ કે મોટિવ નથી. કે એ પ્રગટ કર્યા વિના પણ ડાયરેક્ટ કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું, એ પોઈન્ટ.
કેવલ જ્ઞાન સુધી પહોંચવું એટલે કે શું કે એ ગુણસ્થાનક સુધી 13th ગુણસ્થાનકના લેવલ સુધી પહોંચાડવા માટે આપણને પ્રશસ્ત રાગ એ હેલ્પફુલ બને છે. પછી એનો પણ ત્યાગ કરીને 10મા ગુણસ્થાનક પછી સીધો 12મા ગુણસ્થાનકમાં આવી જવું એને કહેવાય. પછી કે આપણે શું આ પ્રશસ્ત રાગ વગેરે હેલ્પ કરે છે અને પછી 12માંથી પછી 13માં આવી જઈએ ગુણસ્થાનકમાં તો એની વાત છે અહીંયા, એ ધ્યાન રાખવાનું. એવી રીતે હેલ્પફુલ બને છે અને પછી 13મા ગુણસ્થાનક ઉપર આવવા માટે પછી એ ત્યાગવું પણ પડશે. પછી જે પણ પ્રશસ્ત એ કશાયો હશે તે બધું. બીજો અહીંયા ક્વેશ્ચન છે કે 12 વ્રત લઈએ તો હા, તો 12 વ્રત આપણે લઈએ તો એ પણ શું છે, એનું મિનિંગ છે કે આપણે અવ્રતમાંથી વ્રતમાં આવી ગયા. જે અહીંયા આપણે કહ્યું ને વ્રત અવ્રતનું જે ટોપિક હતું તો એમાં આપણે અહીંયા સમજાય છે કે જ્યારે અવ્રતમાંથી વ્રતમાં આવવું હોય તો 12 વ્રત લઈએ તો પણ એ કહેવાય કે આપણે વ્રતધારી કહેવાશું. બીજો અહીંયા ક્વેશ્ચન છે કે વેન ધીસ બોઇલિંગ કુલ્સ ડાઉન ઓનલી વેન વી અચીવ સમ્યક દર્શન. એટલે એમનું ક્વેશ્ચન છે કે જે આપણે કહ્યું ને યોગનું અહીંયા ક્વેશ્ચન હતું કે બધું આ ઉકળતા પાણીની જેમ આ ચલાયમાન કન્ટિન્યુઅસલી થતા હોય છે. આ કોના કારણે? યોગના કારણે. તો સમ્યક દર્શન પ્રગટ આપણે કરી દઈએ તો એનું એ મિનિંગ નથી કે આપણો યોગ એ નષ્ટ થઈ ગયા. હવે સિમ્પલ એક્ઝામ્પલ સમજો કે જે ક્ષાયિક સમકીતિ છે, કોણ છે? જે પણ ક્ષાયિક સમકીતિ એક્ઝામ્પલ લઈએ, શ્રેણિક મહારાજા લઈએ એક્ઝામ્પલ. ક્ષાયિક સમકીતિ છે ને, પણ એમના યોગ છે ને હજી પણ એ નરકમાં છે ને, હમણાં એમના યોગ છે ને, મન વચન કાયો હમણાં પણ છે ને, એટલે એ અયોગી નથી બની ગયા. એટલે કે એનું મિનિંગ કે સમકિત પ્રગટ કરવાનું એ મિનિંગ નથી કે યોગ ચાલ્યા જાય. અને યોગ ક્યારે જાય? કયા ગુણ સ્થાનકે જાય? 14th ગુણ સ્થાનકે જાય. ઓકે, અને સમ્યક તો આપણે 4થા ગુણ સ્થાનકે મળે છે. એટલે ઘણું લાંબુ સફર કાપવાનું છે આગળ. 14th ગુણ સ્થાનકે યોગ જે છે ને એ એટલે શું સમજી લો કે 14th ગુણ સ્થાનક છે ને અહીંયા જ્યારે અયોગીપણું પ્રાપ્ત થાય જીવને તો ત્યારે આ ત્રણેય યોગો નાશ થઈ જાય. ત્યારે પછી આ યોગ જે કારણરૂપ બને છે કર્મોનું આશ્રમ માટે એ નાશ થઈ જાય. આ કારણ મટી જાય, નાશ થઈ જાય. એના કારણે પછી શું થાય કે બધા આત્મા પ્રદેશો પણ જે ચલાયમાન હતા એ બધા સ્થિર સ્ટોપ થઈ જાય. એના કારણે પછી કર્મોનું આવવું પણ અટકી જાય છે. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે 13th ગુણ સ્થાનક જીવ્સ આત્મા પ્રદેશ બોઇલિંગ સ્પીડ રિડ્યુસીસ સિગ્નિફિકન્ટલી ઓર કમ્પ્લીટલી. તો નહીં, ત્યારે નહીં થાય. 13th હજી પણ ચલાયમાન છે કારણ કે ત્યારે હજી યોગ છે. સયોગી કેવલી કહેવાય. 13th ગુણસ્થાનક વાળા જીવો શું કહેવાય? સયોગી કેવલી, એટલે યોગ સહિત એવા કેવલી ભગવંતો કહેવાય. એટલે હજી એમના યોગ છે, એના કારણે હજી ચલાયમાન થતા રહેશે. આત્મપ્રદેશો કર્મબંધ ચાલતું રહેશે. બરાબર, એટલે 14th ગુણસ્થાનકે જયારે આવશે ત્યારે જ કમ્પ્લીટલી સ્ટોપ થશે. ધ્યાન રાખવાનું. जिन वचन विरुद्ध बोलायो तो इच्छामि सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारण प्रदानम सर्वधर्माणाम जयम जयति शास्त्रम प्रणाम.